રૂપિયાના સુકલ ગ્રુપ કૌભાંડમાં છેલ્લા 3 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ આરોપી ધનંજય ઉર્ફે ઘનો ભીખુભાઈ બારડની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। 126 કરોડની છેતરપિંડી બાદ જ્યારે પોલીસ તેની શોધખોળ કરી રહી હતી ત્યારે આરોપી કોઈ અજાણ્યા શહેરમાં જવાને બદલે સુરતમાં જ નામ અને કામ બદલીને છુપાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આરોપી પત્ની સાથે મળી ધનંજય બારડ ઓનલાઈન સાડી વેચવાના બહાને પોલીસથી બચતો રહેતો હતો। જ્યારે 126 કરોડના રોકાણ કૌભાંડમાં પોલીસની તપાસ તેજ બની અને અન્ય સાગરીતો પકડાવા લાગ્યા ત્યારે ધનંજય બારડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। તે છેલ્લા 3 વર્ષ દરમિયાન તેના વતન ગીર સોમનાથ અને સુરતના વિવિધ વિસ્તારોમાં સતત રહેઠાણ બદલીને પોતાની ધરપકડ ટાળતો હતો। નવાઈની વાત એ છે કે પોલીસની નજરમાંથી બચવા માટે તેણે પોતાની પત્ની સાથે મળીને સુરતમાં જ સાડીઓ, ડ્રેસ મટીરિયલ અને સૂટના ઓનલાઈન વેચાણનો વ્યવસાય જીમી નામે શરૂ કર્યો હતો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।